भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ન બોલવું જોઈએ. શા માટે? કારણ કે કટુવાણીથી સામેની વ્યક્તિ પણ દુઃખી થઈ છે. કબીરની એક તોડો છે, એસી વાણી બોલીએ મન કા આપવાના કોઈ, આપણને શીતલ હોય, બરોબર ને? આપણે પણ શીતળ થઈએ ને સામેની પણ વ્યક્તિ શીતળ થાય, બરોબર ને? એટલે આપણે કટુ, દૃષ્ટ અને અશિષ્ટ વાણી બોલવાથી આદત હોવી જોઈએ. તું નહીં, હંમેશા નાની વ્યક્તિને, આપ હિન્દીમાં જોજો કે નાના બાળકને પણ તે લોકો આપ કહીને બોલાવે છે. આપણે તો ચાલ તું બેસી જા, તું આમ કર, ના તું નહીં, તમે. તમેથી જો વાત કરીને કરશો તો બાળકને પણ પોતાના સન્માનની, આદરની ખબર પડે કે મને આ કેટલું રિસ્પેક્ટ આપે છે. મોર કેટલો સુંદર છે, બરાબર ને? મોરનું વર્ણન કહેવાય છે કે એની સુંદરતા અને એના પીછાની સુંદરતા, એની અંદર ભરેલા કલર આપણે માનવી જીવનને સૌંદર્યના ચાહક બનાવી દઈએ છે. આપણે દરેક સાધન સુંદર અને સ્વચ્છ રાખવું એટલું જ નહીં, રહેલી સુસુપ્ત ભાવનાઓને જાગૃત કરવી જોઈએ. સરસ્વતી અવતરણના આ પ્રસંગે પ્રકૃતિ ખીલી ઉઠી છે. જોજો, આજે પ્રકૃતિનું વાતાવરણ તમે જોજો, ખીલી ઉઠી છે એકદમ. એટલી બધી ખીલી ઉઠી છે કે તમે જો તો સ્કૂલોમાં પણ આજે એટલું સુંદર વાતાવરણ, સ્કૂલોમાં પણ આજે પૂજન ને બધું કરાવે છે. આજે કહેવાય છે કે યુગ નિર્માણ યોજનાના પણ આજે જન્મદિવસ, બરાબર? ગુરુદેવના આજે હરિદ્વારની અંદર તો શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, બરોબર? કોનો? કે મા ભગવતી દેવીને એમને જન્મ લીધા ને 1926માં એમને જન્મ થયો હતો. 2026માં એમના જન્મને લીધાને 100 વર્ષ એટલે શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે શાંતિકુંજ વૈરાગી દીપ આગળ, બરાબર છે? બીજું, ગુરુદેવને પણ 100 વર્ષ થયા. અખંડ દીપકને પણ 100 વર્ષ આજે પૂર્ણ થયા, બરાબર? કહેવાય છે કે 40 વર્ષ સુધી દીપક પ્રજ્વલિત રહે ને તો સિદ્ધ બની જાય. પણ વિચાર કરજો, એ દીપકને 100 વર્ષ થયા. કેટલા? 100 વર્ષ થયા. અને કહેવાયું છે કે યુગ નિર્માણ યોજનાનો પણ આજે જન્મદિવસ. યુગ નિર્માણ, એ યુગને બદલવાની વાત કરી છે. કોણે? પરમ પૂજ્ય ગુરુદેવે. યુગ હમ બદલેંગે યુગ બદલેગા. હવે હમ બદલેંગે યુગ બદલેગા નો અર્થ શું? પહેલા બદલવાનું આપણે છે, બરાબર? આપણે બદલાઈશું તો જ યુગ બદલાશે. ગુરુદેવને પહેલા જ કહ્યું છે. બીજું કે 2026ની અંદર આપણે ઘેર જે અવતરિત બાળક થવાનું છે એનું જીવન કેવું હોવું જોઈએ? તો કે દિવ્ય જીવન. તમને એક આમ તો કહેવાય છે કે કાર્યકર્તા અને અમે લોકો કોઈ દિવસ અમારા ઘરની વાત સાથે સંકળાયેલા રહેતા નથી, કારણ કે આપણે તો ગુરુ કામ કરતા હોય. પણ એક જીવનની અંદર સત્યતાને જો આવરીને સામે વ્યક્તિને સત્યતાનું જ્ઞાન જો કરાવીએ તો એ વ્યક્તિની અંદર આપણી વાણી, આપણા કરેલા કાર્યનો વિશ્વાસ બેસીને એને પણ આપણામાંથી જીવનની પ્રેરણા મળે છે. અત્યારે તો હું પણ હરિદ્વાર શાંતિકુંજ વૈરાગી દીપમાં જ હોત, પણ અમારા ઘરે વાસી ઉત્તરાયણ એટલે 15મી જાન્યુઆરી અમારા નાના દીકરાના ઘરે બીજી દીકરી, મોટી દીકરી 7 વર્ષની અને બીજી દીકરીનો જન્મ થયો છે. વિચાર કરજો. બધાએ મને કહ્યું તમારે નથી આવવું બેન? મેં કીધું ના, મારા ઘરે સાક્ષાત માં ભવાની ભગવતી દેવી
અમારા ઘરે જ અવતરણ થઈ રહી છે અને એનો જન્મ થયાને જે 9 દિવસ થયા છે. તો વિચાર કરો કે બધાને તો ત્યાં જવું પડ્યું, બરાબર. અને મારા ઘરેમાં ભગવતી દેવી દીકરીના રૂપે અવતરિત થયા, બરાબર ને. તો આપણે આ દિવસ કદાય ભૂલવો ન જોઈએ. સરસ્વતી દેવી અને આજના જન્મદિવસ, ગુરુદેવના જન્મદિવસ કંઈક કહીએ અને મંત્ર બોલું. ખાલી તમારે ભાવ જોડવાનો છે. કયો? તો કે કર્મકાંડ ભાસ્કરની અંદર સરસ્વતી દેવીનું આહવાન કરવાનું છે અને આપણે કશું પૂજન નહીં, ખાલી મંત્ર સાંભળીએ ને તો પણ આપણું પૂજન થઈ જાય છે. ગર્ભસ્થ બહેનોને આ મંત્ર સંભળાવીએ તો પણ આ આપણો આજે શું થાય? વસંત પર્વનો દિવસ આપણે ઉજવ્યો કહેવાય. અને બને તો સાંજે શું કરીશું? 5 દીવા આપણા મંદિરે 7 વાગે કરીશું અને આપણા દેવને, આપણા કોઈ પણ કુળદેવી હોય, આપણા કોઈ પણ દેવી દેવતા ગુરુ હોય, એને નમન વંદન કરીએ. કારણ કે આજે વસંત પર્વનો સુંદર દિવસ છે. એટલે પહેલા ભાવના કરીએ, મનમાં આંખો બંધ કરી અને ધારણા કરીએ કે સરસ્વતી માતા મારી અંદર, મારા ગર્ભમાં રહેલું જે દિવ્ય બાળકનું જીવન ઉજ્જવળ બનવા જઈ રહ્યું છે, તો હે માં, પ્રથમ એને આશીષ આપ કે તારા જેવી મધુર વાણી, હે માં જગદંબા, તમારા જેવી મધુર વાણી મારા બાળકની અંદર આવે અને એ વાણીના માધ્યમથી મારું બાળક સમસ્ત કાર્ય સુંદર રીતે કરે અને એની કટુવાણી દૂર કરી એને સુમધુર વાણી આપે, એ ભાવશે સાથે આંખો બંધ. ઓમ પાવકાન સરસ્વતી વાજેર બીર વાજીનીવતી યજ્ઞમ વસ્તુ દિવાવસુઃ ઓમ સરસ્વત્यै નમઃ આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમિ. હવે સરસ્વતી દેવીનું ધ્યાન કરી અને પછી આપણે કોનું ધ્યાન કરીશું? કે આંખો બંધ જ રાખજો. આપણે સરસ્વતી દેવીનું પૂજન કરાવી રહ્યા છીએ. તેમની વીણા છે તો વીણાનું ધ્યાન કરીએ કે આપણા બાળકના હાથમાં પણ, હે મા સરસ્વતી દેવી, મારા બાળકના હાથમાં પણ વીણા છે, એ ભાવ સાથે વીણાનું પૂજન કરે. ઓમ સરસ્વતી યોન્યામ ગર્ભમંતર વિશ્વાભ્યામ પત્નીમ સુપુત્તમ બિભર્તી અપાગોમરશેન વરુણન તામન્નેન્દ્ર ગોમત્રીએ જનયજ્ઞ પશુરાજ. પછી મોરનું, બરાબર ને, મોરનું પૂજન આમ તો ન કરી શકીએ, પણ આપણે ચિત્રમાં આંખો બંધ અને શું ધારણા કરીએ. ઓમ મધુવાતારુતાય તે મધુકરંત સિંધવ માર્દ્વિનઃ સંતો દસ્યો. બરાબર છે. અને છેલ્લે નીચેનો મંત્ર બોલીને આંખો જોડી અને નમન વંદન કરીએ. ઓમ વસંતાય કપિંજલાના લભતે ગ્રીષ્માય કલવિકાન વર્ષાભ્યસ્તિસ્તીરી છરદેવતિકા હેમંતાય કંકરાચી શિરાય વિકકરાન. બરાબર છે. હવે આપણા ઘરમાંને પોતે જ પગે લાગીએ, 2 હાથ જોડી મસ્તિષ્ક નમાવીએ. ઓમ નમો સ્વનંતાય સહસ્ત્રમૂર્તિ સહસ્ત્ર પરાદાસી શિરોરુબાવે સહસ્ત્ર નામે પુરુષાય શાશ્વતે સહસ્ત્ર કોટી યુગ ધારિણે. આવો સરસ્વતી પૂજન કર્યું. હવે આપણે બાળકનું દિવ્ય જીવન, આપણો વિષય એ છે, બરાબર ને. દિવ્ય જીવન કેવી રીતે આવે? તો કે શરૂઆત ક્યાંથી કરીએ? તો એક નાનકડી વાર્તાથી, કે જેથી કરીને દરેકને ખ્યાલ આવે કે આપણે શું કરવું જોઈએ. વાસ્તવમાં તો આ ક્રિયા પહેલેથી કરવાની હોય છે કે આપણે હવે ખબર પડે કે આપણે હવે મેરેજ થયા છે, તો હવે બાળક લાવવું છે, તો તે પહેલા આપણે શું કરવું? ગુરુદેવનું ભજન બહુ સરસ, દરેક કાર્યક્રમ હોય યજ્ઞનો તો ગાવાની ઈચ્છા થઈ જાય કે આ ભજન ગાઈએ એટલે આપણી અંદર શબ્દ ભલે હિન્દીમાં છે, પણ આપણે ખ્યાલ આવવો જોઈએ કે
આ શું કરવું જોઈએ કે હમને આંગન નહીં બુઆરા, हमने आंगन नहीं बुआरा, कैसे आएंगे भगवान, कैसे आएंगे भगवान। मन का मेल नहीं धोया तो, मन का मेल नहीं धोया तो कैसे आएंगे भगवान, कैसे आएंगे भगवान। बराबर ने? हमने आंगन नहीं बुआरा तो ગર્ભસ્થ શિશુની માં પોતાના ગર્ભની અંદર એક દિવ્ય ચેતનાને લાવવા જઈ રહી છે. તો એ શું છે? ગર્ભ, જે માનું ગર્ભ છે ને, એ બાળકનું આંગણું છે. બરાબર? બાળકનું આંગણું છે અને એને કેવું કરવું પડે? સાફ સુથરું. એટલે કેવી રીતે? તું કે છે કે આપણી અંદર જે ખોટા વિચારો છે, મેં કહ્યું ને, મૂળ આપણે શું શિક્ષણ? મોર એટલે બધું સ્વચ્છતા, સ્વચ્છ વાણી, સારી વાણી. કે જે વાણી આપણે બોલીએ તો સામે આપણે તો ખુશ થઈ જઈએ કે આપણે સારું જ બોલ્યા, પણ સામેની વ્યક્તિની અંદર પણ એ વાણીનો પ્રભાવ પડે તો એ મધુર વાણી હોવી જોઈએ. મધુર વાણીને લીધે તો એ બાળક કેવું હોય? મીઠી વાણી વાળું. તો આટલું સુંદર બાળક આપણા ઘરે જો મીઠું મીઠું, ઘણા બાળક આપણને બહુ જ વાલા લાગે કારણ કે એની વાણી એટલી મીઠી હોય. તો કેમ શક્ય બને કે માં પોતાના ગર્ભની અંદર ધારણ કરવા બાળકને આટલી બધી તૈયારી તો કરવી જ પડે કે બાળક કેવું હોવું જોઈએ? તો કે બાળક મધુર વાણી બોલતું હોવું જોઈએ અને બાળકની અંદર તંદુરસ્તીને આપણે બધું જ વિચારીએ, બધું સાચું જ છે, કરવું જ જોઈએ અને હોવું જ જોઈએ એવા વિચાર ભાવના આપણી અંદર, થિંકિંગ, આપણા વિચારોની અંદર એવું હોવું જોઈએ. હજી પણ તમે પ્રેગ્નેન્ટ છો તો કોઈ સમય ભલે થોડો વીતી ગયો હશે પણ હજી પણ ભાવ, કારણ કે તમે જે કરો છો, તમે જે અનુભવો છો, તમે જેટલી ક્રિયા સાથે સંગઠિત છો એ બધું જ બાળક અનુભવે છે. બરાબર ને? બાળક પોતે પણ એ જ કરે છે. તો આપણું બાળક કેવું હોય તો કે દિવ્ય હોય છે. બરાબર? ગર્ભ સંસ્કાર દરેક એકબીજાના પોતપોતાના શાખામાંથી ગર્ભ સંસ્કાર, પુંસવ સંસ્કાર લો. તમે તમારા ઘરમાં વડીલોના માર્ગદર્શન હેઠળ તમે સારા સારા પુસ્તકોનું વાંચન કરો. પણ હમને આંગણ નહીં બુહારનો અર્થ થાય છે કે અમે અમારા મનની અંદર કસાય કલમેશ, પાપ, વિકાર આ બધાને સાફ કરી નાખવા પડે. ગર્ભસ્થ અવસ્થા દરમિયાન તો બિલકુલ આપણે કોઈ પણ ખોટા વિચારો લાવવા જોઈએ નહીં. એની અંદર પરિવારે પણ થોડો સાથ આપવો પડે છે કે ઘરની અંદર એક નવી ચેતના આવવાની છે. તો એ ચેતનાની સાથે જે સંકલન છે, જે વ્યક્તિ છે, એ વ્યક્તિને પણ આપણે સાથ આપવો જોઈએ, જેથી કરીને બાળકના મસ્તિષ્કની અંદર, મન મસ્તિષ્કની અંદર સારા વિચારો આવે, મધુરતા આવે, સારી સારી વાણીઓનો ઉપદેશો આવે. તો કે નાનકડી વાર્તા એવું કહેવાય છે કે એક ગામ હોય છે, ગામના પાદરે કૂવો હતો. હવે એ ગામની અંદર એક ગુરુજી આવ્યા. ગુરુજી આવીને કથા કરતા હતા અને સત્સંગ કરાવીને ગામના લોકોને સાથે હળી મળી ગયા હતા. એટલે ગુરુ નું કામ જ આ કે ગામડે ગામડે જઈને લોકોને ઉપદેશ આપી અને લોકોના જીવનને સારી રીતે બદલાવવા, એટલે કે આધ્યાત્મિકતાને માર્ગદર્શન હેઠળ ગુરુનું કાર્ય આ જ હતું. એટલે ગુરુ આ રીતે એ ગામમાં ગયા અને ગામની અંદર ગુરુદેવ સત્સંગ કરાવતા હતા. એટલે એક દિવસ બધા વાતો કરતા હતા. ગુરુદેવ કે શું થયું ગામમાં? કંઈક થયું? તો કે જુઓ ને, ગામના પાદરે કૂવો છે અને એ કૂવાની અંદર ખૂબ વાસ આવે છે, પાણી પીવા લાયક રહ્યું નથી. એટલે ગુરુદેવે કહ્યું કે સારું, એની અંદર તમે લોકો શું કે સુગંધી પાણી, બધું ગુલાબનું પાણી બનાવો અને ગુલાબનું પાણી નાખો એટલે કૂવામાંથી વાસ નીકળી જશે. બધા આખા ગામમાંથી જ્યાં ત્યાં ગુલાબ હતા બધા તોડી તોડી અને બધું ગુલાબનો રસ કાઢી અને ગુલાબ કૂવામાં નાખ્યો. 2 દિવસ થયા એટલે ગુરુદેવે પૂછ્યું કે કેવું વાસ જતી રહી કૂવામાંથી? તો કે ના રે ના, હજી કૂવામાંથી એટલી જ વાસો આવે છે. ગુરુદેવે પાછું બીજું કહ્યું કે છે કે એવું કરો, હવે બધા સારું સારું ઉત્તર તમારા ગામડાઓમાં તો એનઆરઆઈ બહારથી બધા બહુ આવે છે, તો બધું સ્પ્રે બધું બહુ આવતું હશે, ભેગું કરો અને અંદર ઠાલવો તો વાસ જતી રહેશે કદાચ.
એટલે ગામમાંથી બધાએ અત્તર સ્પ્રે જે કઈ હતું ભેગું કર્યું અને બધાએ કૂવામાં નાખ્યું. પણ પાછી 2 દિવસ પછી રાહ જોઈ અને કે હવે વાસ નહીં આવશે. ગુરુદેવ ફરી પાછું 2 દિવસ રહીને પૂછ્યું તો કે છે વાસ ગઈ ને હવે તો કે ના રે ના ગુરુદેવ, અત્તર હતું, અત્તરની સુગંધ હતી ત્યાં સુધી આવી, હવે પાછી વાસ આવે છે. પછી ગુરુદેવ કે ચાલો મને કુવા પાસે લઈ જાઓ, હું જોઉં કેમ એટલી બધી ગંદી વાસ આવે છે. તો કે છે ગુરુદેવે અંદર જઈને જોયું તો કૂતરું મરેલું અંદરનું અંદર હતું. એટલે ગુરુદેવે કહ્યું કે તમે બધું નાખવાનું કહું છું નાખો તો પણ આ મરેલા કૂતરાને તો કાઢવું જોઈએ કે નહીં. એની અંદર મરી ગયેલું કૂતરું છે એને કાઢી અને પછી આ બધું નાખો તો વાસ જાય. તો આપણે પણ અત્યારે દિવ્ય બાળકનું દિવ્ય જીવન લાવવું હોય, બાળકને દિવ્યતા અપાવવી હોય તો માતાઓએ શું કરવું જોઈએ કે આપણી અંદર કામ, ક્રોધ, મદ, લોભ, અહંકાર બધા જ કુટેવો જેના માટે આપણે કોઈ શબ્દ જ નથી, એ બધાને મરેલા કૂતરા સમાન સમજીને એને કાઢી નાખવું જોઈએ. અને પછી સુગંધી એટલે સુગંધ શું તો ગુલાબનું પાણી છે કે સ્પ્રે છે, અત્તર છે, સારી એ બધું શું છે તો કે સારી સારી વાતો, જીવનમાં સંત મહંતોની વાતો, સારા સારી વ્યક્તિની વાતો, સારા સારા વિચારોની વાતો, એ બધું આપણે જીવનમાં ઉતારાય. વાર્તાનો મર્મ આપણને સમજવામાં શું વાત છે તો કે વાર્તાનો મર્મ આપણને શું કહેવા માંગે કે આપણા બાળકના દિવ્ય જીવન ખાતર થઈને આપણે પહેલું આપણે શું જીવનમાં યુગ નિર્માણ યોજનામાં ગુરુદેવે આપણે એ જ સમજ હમ બદલેંગે તો યુગ બદલેગા, હમ સુધરેંગે તો યુગ સુધરેગા. યુગને સુધારવાની જો વાત આવે એ તો યુગને સુધારવાનું આપણું કામ પછી છે, એ તો ગુરુદેવનું કામ છે. ગુરુદેવ યુગ કેવી રીતે સુધારવાનું, યુગને બદલવાનું કેવી રીતે કહે છે તો કે દરેક વ્યક્તિ પોતે બદલાય. गुरुदेव कहते मेरी भी ताकत नहीं है, हम अकेले कुछ नहीं कर पाएंगे, हम साथ मिलके करेंगे. સંગીતાબેને કેવું કહ્યું કે આ રામની સેનામાં રીંછ, વાનર બરાબર બધા ભેગા થઈને રામને મદદ કરી. દરેક ક્ષેત્રની અંદર એકલા ભગવાન પણ કાંઈ કરી ન શકે, ભગવાન એકલા કાંઈ ન કરી શકે, આપણા જેવાએ એમને સાથ આપ્યો છે. એમ પરપંચ ગુરુદેવનું કેટલું સુંદર વાક્ય છે, हम बदलेंगे तो युग बदलेगा, हम सुधरेंगे तो युग सुधरेगा. તો બદલવાનું કેવું દરેક વ્યક્તિ બદલવાનું, તો દરેક વ્યક્તિ 5000 માણસ બદલાય તો યુગની બદલવાની શરૂઆત થઈ જાય. 5 સુધરે, 5000 વ્યક્તિ સુધરે તો યુગ સુધારવા માંડે. હમ બદલેંગે યુગ બદલેગા. તો ગર્ભસ્થ નારીએ બદલાવવું ખૂબ જરૂરી છે. અને બદલાવવું એટલે શરૂઆત જ ડોક્ટર પણ કહે છે કે તમે પાણીપુરીનું પાણી જો ખાશો, કારણ કે બાળક અંદર તમારામાંથી પોષણ લે છે, તમારામાંથી એ ખાય છે, એને ખાવાની બીજી કોઈ ઓપ્શન છે જ નહીં, તમે જ છો ઓપ્શન એના માટે, બરાબર. હાર્ટબીટ નાડીની સાથે જોડાયેલી છે, તો હાર્ટબીટ પણ એ શ્વાસ તમે લો છો તો એ લે છે, તમે ઢીલા પડો છો તો એ પણ ઢીલો પડે છે, તમે મજબૂત થાવ છો તો એમાં રીમ શ્રીમ ક્લીમ. રીમ શ્રીમ ક્લીમ શું કહે છે? રીમ શ્રીમ ક્લીમ મેઘા પ્રભા જીવન જ્યોતિ પ્રચંડ શાંતિ ક્રાંતિ જાગૃતિ પ્રગતિ રચના શક્તિ ખંડ જગત જનની મંગલ કરણી ગાયત્રી સુખધામ પ્રણવ સાવિત્રી સ્વધા સ્વાહા પૂરણ કામ. રીમ શ્રીમ અને ક્લીમ માના 3 સ્વરૂપ બનવાનું છે, દિવ્ય જીવન લાવવાનું છે આપણે બાળકનું, બીજે ક્યાંથી નથી લાવવાનું, માં પોતે જ લાવી દેશે. માની એટલી તાકાત છે. હા, માં એક તાકાતશાળી, બરાબર. એની અંદર જેટલી તાકાત છે ને, ભલે પુરુષ ગમે તેમ કે અમે આમ કરી નાખીએ, અમે આમ કરી દઈએ, આમ કરી દઈએ, આજના યુગની અંદર નારી પણ બધું જ કરી શકે છે કામ, બરાબર. આ 3 શક્તિ રીમ શ્રીમ અને ક્લીમ. રીમ એટલે સરસ્વતી, શ્રીમ એટલે મહાલક્ષ્મી અને ક્લીમ એટલે કાલી. આ 3 શક્તિ લઈને કોણે ચાલવાનું છે? ગર્ભસ્થ નારીએ, બરાબર ને. તો રીમ એટલે શું? સરસ સરસ વાણી બોલવાની છે. હવે મીઠું બોલવું હોય તો મીઠું ખાવું પડે, બરાબર. ગુરુદેવે પુષણ સંસ્કાર કહો કે ગર્ભ સંસ્કાર, કારણ કે ઘણા મને ક્યારે ગર્ભ સંસ્કાર પણ કહેવા પડે કે પુષણ સંસ્કાર કહેવા પડે. આપણા માટે ગર્ભ સંસ્કાર કહો, ભૂષણ સંસ્કાર કહો, એની અંદર ખીર જ લીધી છે,
બરાબર. ખીર કેમ લીધી છે? બરાબર. એક તો દૂધ છે, એની અંદર ખાંડ આવે છે, બરાબર, એની અંદર ચોખા આવે છે. હવે ખીરને સંસ્કૃતમાં પાયસ્વીન કહેવાય, પાયસન. બરાબર. ત્રેતા યુગની અંદર દશરથ રાજાએ ત્રણ રાણી હોવા છતાં પુત્રેષ્ઠ યજ્ઞ કરાવ્યો અને યજ્ઞ નારાયણ પોતે એટલે વિષ્ણુ ભગવાન પોતે પ્રસન્ન થયા, કુંડમાંથી બહાર આવ્યા, કમંડર લઈને બહાર આવ્યા અને એની અંદર ખીર હતી, પાયસ્વીન. જેને પાયસ્વીન એટલે પાયસન, એ ત્રણ રાણીને ખવડાવી અને રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનો જન્મ થયો. વિચાર કરો, આ ગુરુદેવે, આપણે એમ કહીએ કે ગુરુદેવ 16 સંસ્કારમાં ગર્ભ સંસ્કાર પહેલું, ગુરુદેવે તો બધા 18 પુરાણ, 6 દર્શન, જે કઈ છે ભારતીય સંસ્કૃતિનો મૂળ, વેદ માતાનું જે કઈ ગ્રંથો લખેલા છે એમાંથી આપણને ખાલી માખણ તાળવી આપ્યું છે કે ગર્ભ સંસ્કાર ગુરુદેવે 16 સંસ્કારમાં જોડી દીધું એવું નથી. ત્રેતાયુગની અંદર દશરથ રાજાએ પુત્રેષ્ઠ યજ્ઞ કરાવ્યો હતો અને ત્યારે આ સંસ્કાર આપ્યા. એટલે આ સંસ્કારની પ્રણાલી પણ ઓલ્ડ વર્લ્ડ ગાયત્રી પરિવાર નહીં, પૂર્વ પહેલેથી ચાલતી આવી છે. અને પાયસ્વીન જ કેમ? પાયસન જ કેમ? પાયસન જ નું કેમ? ખીરનું મહત્વ કેમ બતાવવામાં આવ્યું છે? તો કહેવાયું છે કે ખીર સુપાચ્ય છે, એની અંદર પોષક તત્વ છે અને એટલે ગર્ભવતી સ્ત્રીઓએ ખીરનું સેવન દરરોજ કરવું જોઈએ. ખીરનું સેવન કરવાથી મધુરતા, બાળક પણ ખીર ખાઈને ખુશ, એની વાણીમાં મીઠાશ આવશે, બરાબર છે. એટલે જ ખીર પાયસન આપણને ખવડાવવામાં, આ ગર્ભ સંસ્કાર જયારે લે ત્યારે પાયસન એટલે ખીરનો જ પ્રસાદ ખવડાવવામાં આવે છે કે બાળકની અંદર પણ મીઠાશ આવે, બરાબર છે. કહેવાયું છે દિવ્ય જીવન, આ દિવ્ય જીવનની જ એક પ્રેરણા બતાવવામાં આવી છે કે બાળકને અંદરથી આપવા માંડો, અંદર જેટલું આવશો પછી બહાર શીખવાડવું પડશે. અભિમન્યુની વાત આપણને બધાને ખબર છે કે 7મે કોટે બિચારો રોડે ગયો, કારણ કે એને ગર્ભની અંદર જ બધું સાંભળી લીધું હતું. અને ગર્ભની અંદર બાળક જેટલું પણ અપનાવી લે, કારણ કે બધું માએ અપનાવવું પડે, માએ કરવું પડે, મમ્મીઓએ કરવું પડે. આજના યુગની મમ્મીને મેં પહેલેથી જ માફી માંગી લીધી છે, કદાચ ખોટું લાગે તો ક્ષમા હજી પણ માંગી લઉં છું કે પાણીપુરી ખાઈ લો, ક્યારેક ખાઈ લો, પણ પ્રશિક્ષણ એમ કહે છે, ડોક્ટરો ખુદ એમ કહે છે કે જ્યારે માં તીખી પાણીપુરી ખાય ને, લીલા મરચા હોય, અંદર બધું તીખાશ હતું, કોથમીર અને ફુદીના સુધી કોઈ વાંધો નથી, પણ અંદર સ્પાઈસી માટે લીલા મરચા અને બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ નાખવામાં આવે છે. તો એ તીખાશથી માની જીભને સ્વાદ રહે છે, એની સ્વાદેન્દ્રિયમાં એને આનંદ આવે છે. પણ અંદર જયારે બાળક એ તીખું પાણી ખાય છે તો એને પણ તીખું લાગે છે, બરાબર. એને અંદર શું થાય છે? લાઈ બળે છે. આપણે તો લાઈ બળે ને તો આઈસ્ક્રીમ ખાઈ લઈએ કે કંઈક ડોક્ટરને ફરિયાદ કરીએ તો એસિડિટીની દવા આપે તો આપણી લાઈ થોડી ઓછી થાય, પણ બાળકને પણ અંદર લાઈ થાય છે. બાળકને ખાતા તો લાઈ થાય છે, પણ બાળક અંદર, કારણ કે દરેક સજીવને જેમ કે પોતે વિકાર કાઢતો હોય છે. મનુષ્યને જીવનની જ વાત કરીએ કે સવારે કહીએ આજે ખાધું તો કાલે નીકળે છે. જેમ કે આપણા હાડકા પણ સજીવ છે, આપણે જીવીએ એટલે આપણા હાડકા સજીવ. તો આપણા આ નખ શું છે? આપણા નખ શું છે? એ પણ વિકાર છે શરીર હાડકાનો. તો આ વિકારી નખ છે ને આપણે શું કરીએ છીએ? નખ વધારવાની વસ્તુ નથી મારી બહેનો ભાઈઓ, આ નખ પણ એક હાડકાનો વિકાર છે. આપણે પણ મલત્યાગ કરીએ છીએ, મૂત્ર ત્યાગ કરીએ છીએ, એમ સજીવ દરેક વસ્તુ ત્યાગ કરે છે. નાકમાંથી, હાડકામાંથી, આંખમાંથી, એ બધો વિકાર છે મારી ભાઈ બહેનો. અને એને ગર્ભસ્થ અવસ્થા દરમિયાન બિલકુલ નાક મોઢામાં નાખવાની કુટેવ રાખશો નહીં, કારણ કે એ ગંદકી છે, બરાબર. આપણો મલ ત્યાગ, મૂત્ર ત્યાગ એ ગંદકી છે ને, તો આપણા હાડકાની, આપણા શરીરના વિકારોની ગંદકી છે.
તો અહીંયા મુખ્ય વાત દિવ્ય જીવન સાથે, તો ખાવાના પર મુખ્ય આધાર. પછી બીજું કયું છે, ખાવાનાની સાથે આપણે જોડાયેલા છે. આજની થોડીક જાગૃત નારીઓ અને બહેનો થોડીક તો જાગૃત થઈ ગઈ છે, પણ થોડીક જાગૃત વધુ થવાની જરૂર. બીજું કે દિવ્ય જીવન વાળું બાળક, આજના પરમ પૂજ્ય ગુરુદેવનો જન્મ દિવસ, બરાબર, આપણા ઘરે ગુરુદેવ જેવો દીકરો આવી જાય તો, એમના એક અંશ જેવો દીકરી એવી આવી જાય તો બાળકનું દિવ્ય જીવન બની જ જાય. તો એ વિચાર આવવા જોઈએ ને, એ વિચારોને પચાવવાના છે. તો કે ગાયત્રી મંત્ર શું છે? તો કે ગાયત્રી મંત્ર 24 અક્ષરનો બનેલો છે. તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. બરાબર ને? ગુરુદેવ શું કહે છે આપણને? તો કે છે કે ગુરુદેવે આપણને એવું કહ્યું છે કે માતાએ શું બનવું જોઈએ? તો કે 4 વસ્તુ સાથે લઈને આપણે ફરવી જોઈએ. ગર્ભસ્થ નારીએ 4 વસ્તુ. તો કે છે કે પહેલો આત્મા લઈને, એક આત્મા તમારો પોતાનો હૃદય, બરાબર, અને બીજો તમે તો 2 આત્મા લઈને ફરો છો. બીજું શરીર, એક તમારું શરીર અને બીજું બાળકનું શરીર. ત્રીજું બુદ્ધિ અને ચોથું મન. આ ચારેયના સંયોગને, ચારનું તમારે પોતાના 4 અને બાળકના 4 ને સાથે લઈને ફરવાનું છે. વિચાર કરો, આ 4 ને કઈ રીતે સાથે લેવાનું, કેવી રીતે વિચારવું? તો કે આત્મા રથ છે. શું છે? તમારો આત્મા રથ છે. એમ બાળકનો પણ આત્મા રથ છે. પછી બીજું કયું? શરીર. તમારું શરીર છે ને, આત્મા રવિ એટલે રવિ એટલે સૂર્ય. આત્મા શું છે? રવિ છે. આત્મા શું છે? રવિ એટલે સૂર્ય. એટલે આપણું શરીર પ્રકાશવાન છે. કેવું છે? દિવ્ય બાળકને જન્મ આપતા માટે દરરોજ 4 વસ્તુને યાદ રાખો. હું ફરીથી પાછું બોલી, તમે પોતાના મનની અંદર ઉતારી દો કે આપણે 4 વસ્તુ લઈને ફરવાની છે. જેટલી તમે 4 લઈને ફરશો એટલું બાળક પણ 4 વસ્તુ સાથે જ ફરશે. તો કે છે આત્મા. આત્મા એટલે રવિ એટલે શું? સૂર્ય એટલે પ્રકાશિત. સૂર્યનારાયણને જોઈ ને કેટલી ઉર્જા છે, કેટલા પ્રકાશવાન છે, બરાબર ને? 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છે તો આપણે શું કે વાદળ આવ્યું છે, સૂર્ય ઢંકાઈ ગયો છે. એવું નહીં, આપણે તો પ્રકાશવાન, બરાબર ને? તો તમે જેટલા પ્રકાશિત બનવાનો પ્રયત્ન કરશો એટલું બાળક પણ પ્રકાશિત બનશે, બરાબર ને? એટલે બાળકનો પણ આત્મા રવિ છે એટલે સૂર્ય છે, અને તમારો પણ આત્મા સૂર્ય. પછી શરીર શું છે ને, તમારું આ શરીર રથ, દરેક કાર્યની અંદર રથ. ક્યાં? બધે જ દોડે, બરાબર ને? હા, બધે દોડે ને. કેવી ઉર્જા હોવી જોઈએ? આ કામ, ચલો વાંચન કરવાનું, ચલો રેડી, ઉત્સાહ, ઉમંગ, બરાબર ને? રથ પર ચડી જાવ ને, કૃષ્ણ ભગવાન રથ પર ચડી ગયા હતા, સારથી બની ગયા હતા. આપણે સારથી કોને બનાવવાની છે? બુદ્ધિને બનાવવાની છે. આપણી બુદ્ધિ કેવી છે? સારથી જેવી, કૃષ્ણ ભગવાન જેવી, બરાબર ને? સાચું દેખાવે, સાચું બતાવે. સારથી શું કરે? કૃષ્ણ ભગવાને શું કર્યું હતું? અર્જુને હથિયાર હેઠા નાખી દીધા, બરાબર છે, કે હું યુદ્ધ નહીં કરું. પણ કૃષ્ણ ભગવાન સાચું માર્ગદર્શન આપ્યું. સારથી હંમેશા સાચું જ માર્ગદર્શન આપે. આપણો સારથી કેવો? આપણો સારથી કેવો? તો કે સાચો, બરાબર ને? આપણી બુદ્ધિ સરસ, તીવ્ર, તેજસ્વી, ઓજસ્વી, પ્રકાશવાન, બરાબર ને? આપણે રવિ એટલે સૂર્ય સાથે ક્યાં બેઠા છીએ? રથ પર બેઠા છીએ. આપણો બુદ્ધિ સારથી છે અને આપણું મન લગામ છે. મનને શું કરવાનું છે? લગામ, બરાબર? મન પર લગામ કઈ રાખવાની? મનની લગામ કઈ હોવી જોઈએ? એ આપણે સાચું શું છે અને ખોટું શું છે. ગાયત્રી મંત્ર આપણને એ તો સમજાવે છે કે સદબુદ્ધિ આપે છે. ગાયત્રી મંત્રનો ભાવાર્થ આપણને શું? કે તે પ્રાણ સ્વરૂપ છે, તે દુઃખનાશક છે, તે સુખ સ્વરૂપ છે, તે તેજસ્વી છે, તે પાપોનો નાશ કરનાર છે, બરાબર ને? અમારી બુદ્ધિને તું સાચા માર્ગ ઉપર લઈ જા, બરાબર? ગાયત્રી મંત્રનો આખો ભાવાર્થ આપણને સમજાવે. બુદ્ધિ દરેકમાં છે,
બુદ્ધિ કોઈનામાં નથી એવું નથી, બરાબર ને? બુદ્ધિ દરેક પ્રાણીઓમાં બધામાં જ છે. એને ગાયને ઘાસ મૂકો તો ગાય ઘાસ ખાવાની જ છે, બરાબર? એમ બુદ્ધિ દરેક, પણ સદબુદ્ધિનું જ્ઞાન ફક્ત મનુષ્યની અંદર છે. અને તે પણ ગાયત્રી મંત્રના માધ્યમથી પરમ ગુરુદેવે કહ્યું છે कि बुद्धि सब में है, गुरु बुद्धि सब में है, लेकिन सदबुद्धि का ज्ञान हमें गायत्री माता दे रही है. ગાયત્રી માતા કહો, આપણે કોઈ પણ ધર્મ સાથે જોડાયા, મારું તો અહીંયા એક જ કહેવાનું તાત્પર્ય છે કે આપણે કોઈ પણ ધર્મ સાથે જોડાયા હોય, આપણા ઘરમાં ઠાકોરજીને માને, શિવજીને માને, આપણે કોઈ પણ માં જગદંબાને, અંબાને, પણ ગાયત્રી મંત્ર આપણને શું કહે છે? તો કે ગાયત્રી મંત્ર આપણને એક જ પ્રેરણા આપે છે કે હે ભગવાન, અમને બુદ્ધિ આપ. અને મેં શરૂઆત કયું 4 જણને સાથે લઈને ફરવામાં, આત્માને કોની સાથે જોડ્યો? હા, રવિ, સૂર્ય. ને ગાયત્રી મંત્ર બીજું કોઈ નહીં, સૂર્ય મંત્ર. કે જેથી કરીને આપણે ગાયત્રી મંત્રની ઉપમાથી માતાજીની પાસે બેસીને, દાદાનો ફોન છે, દાદાને પપ્પાને કે ફોન કરી દો, તો આપણે શું કરીશું કે આપણે સૂર્યનારાયણને આપણે માં જગદંબાને કહીએ કે માં જગદંબા ગાયત્રી, તું મારા શરીરની અંદર પ્રકાશ ફેલાવી મારા બાળકને દિવ્ય જીવન આપતા શીખવાડ. તમારે પોતે તમારા આત્માને રવિ માનવું, બરાબર છે? આપણા શરીરને રથ માનવું, બુદ્ધિને સાથી માનવી, અને મન આપણું લગામ છે. લગામ એવી પકડવી કે આપણા બાળકની તમે જેટલું કરશો આ 4 ને ધારણ કરશો, બાળક ધારણ કરવાનો જ છે. અને જ્યારે આ 4 ને રોજ સવારે ધારણ કર્યા પછી કોઈ પણ મંત્રની સાધના કરો, ગાયત્રી મંત્ર બોલવો જરૂરી છે, ખૂબ ખૂબ જરૂરી છે. પછી ઓમ નમઃ શિવાય બોલો, રામ રામ બોલો, શ્રી કૃષ્ણ શરણમ મમ બોલો, કોઈ પણ મંત્ર બોલો. તો એ 4 બધા જ મંત્ર સાથે આપણે આપણા ગાયત્રી મંત્રને પણ જોડીએ તો આપણે આપણા જીવનને શું કહીએ, બહુ સરસ જીવન વ્યતીત. દિવ્ય જીવન કોને માટે? તો કે છે કે તુલસીદાસનું નામ રામબોલા હતું. આ દિવ્ય જીવન લાવવા માટે રામાયણ કોને કોને લખી? તો કે વાલ્મીકી કૃત રામાયણ અને બીજી તુલસી કૃત, તુલસીદાસ. એમનું નામ શું હતું? રામબોલા હતું. એને એની પત્ની પર ખૂબ આસક્તિ હતી. પત્ની પિયર ગયા, રાત્રે રામબોલા ત્યાં સુધી તુલસીદાસ નતા બન્યા. રામબોલા ક્યાં ગયા? તો કે છે કે રામબોલા નદી પાર કરીને પોતાની પત્નીને મળવા ગયા. એની બારી પર સાપ લટકતો હતો. એને કપડું ધાણીને સાપની પર ચડી ગયા રામબોલા, અને પત્નીને મળવા આવ્યા. ત્યારે પત્ની પૂછ્યું કે તમે શેની પર કેવી રીતે આવ્યા? તો કે તમે જુઓ, આટલી આસક્તિ, એટલે આટલો પ્રેમ જો ભગવાનને કર્યો હોત ને તો ભગવાન નીચે આવત, એને આવવું પડે. બસ આ વાણી એમની પત્ની એ બોલ્યા, અને એમણે પોતે રામબોલામાંથી કોણ બની ગયા? તુલસીદાસ. બરાબર? બસ તમે પણ તમારી વાણીની અંદર એટલી બધી મીઠાશ ભરો તો તુલસીદાસ છે, વાલ્મીકી છે, બરાબર ને? અને એવું નથી, આ તો મેં એક ઉદાહરણ આપ્યું છે કે માનવ જીવનની, માનવને જન્મ આપવા રહ્યા છો, એક ચેતનાને જન્મ આપવા જઈ રહ્યા છો. તો એ ચેતનાને જન્મ આપતા પહેલા આપણે પોતે પોતાના જીવને બદલવાનો છે, આપણી અંદરના રહેલા સ્વભાવને બદલવાનો છે, તો દિવ્ય જીવન આવે ને. એમને દિવ્ય જીવન કોઈનામાં આવતું નથી. આ તો નારી શક્તિ છે ને, નારી શક્તિની વાત કરીએ, બાળક ઉપરથી થોડું આવવાનું છે. બાળક ગુરુદેવે બહુ સરસ આ પુસ્તક છે, જુઓ, મહિલા જાગરણનો ઉદ્દેશ્ય. આ પુસ્તક તમે વાંચો તો એની અંદર લખ્યું જ છે કે બાળક આસમાનમાંથી ઉતરતા નથી, તેઓ માતાના શરીરનો જ એક ભાગ છે. બરાબર? તેમાં રહેલી ચેતનાનું સિંચન અને પોષણ માતા જ કરે છે.
આ બધું જો આ બધું મેં કીધું, આ લખેલું છે ગુરુદેવે, આગળ લખેલું થોડું વંચાવ કે જેથી કરીને તમને, મેં 32 પુસ્તક લખ્યા છે, એની અંદર આ બધું લખેલું જ છે. ગુરુદેવે કહ્યું છે ગભરસ્તર શિશુ પ્રસુપ્ત ચેતનાને જાગૃત અને વિકસિત કરવાનું કામ માતાનું અચેતન મન જ કર્યા કરે છે. માતાનું અચેતન મન જ કરે છે. પ્રસવ બાદ શિશુનો આહાર માતાના વૃક્ષ સ્થળમાંથી મળે છે. દૂધ પણ રક્તના જેવું રસાયણ છે. વિચાર કરો, માતાને ગર્ભની અંદર, પપ્પાને ફોન કરને, માતાને ગર્ભસ્થ શિશુને દૂધ પણ એનો માતાના રક્તમાંથી બને છે. બરાબર, દૂધ પણ એક રસાયણ છે. તે ફક્ત માતાના શરીર સાથે જ નહીં પણ મનની સંયુક્ત પ્રક્રિયાથી જોડાયેલું રહે છે. બાળક આપીવે અને તેનાથી તે પોતાની કેવળ ભૂખ નથી સંતોષતું, પણ બાળક એમાંથી માના દૂધમાંથી શરીરનો વિકાસ કરે છે અને સાથે સાથે ચિંતન અને દ્રષ્ટિકોણનો પણ આની સહાયથી વિકાસ કરે છે. બરાબર ને? આ માતાના દૂધની તાકાત બતાવે છે. માં જયારે સ્તનપાન કરાવે ને પોતાના બાળક, દિવ્ય જીવન બતાવવા માટે આ બધું કહેવામાં આવ્યું છે. આની અંદર નારી જાગરણનું મહત્વ સમજાવવા માટે, નારી શક્તિ શું છે ગુરુદેવે લખેલું છે કે માં પોતાના બાળકને જયારે સ્તનપાન કરાવે ને તો બીજા વિચાર જો લાવશો તો એ સ્તનપાન ની અંદર પણ એ જ વિચાર જશે અને બાળક પોતે કેવું થશે, જેવું વિચાર્યું બાળક થશે. તો ગમે એટલું થયું હોય ઘરમાં, ગમે એટલા વાતાવરણ કદાચ થાય, સંસાર છે, પત્ની સાથે પતિ સાથે રહેવાનું છે, સાસુ સસરા કદાચ એકલા રહેતા હોય તો પણ પરિસ્થિતિ ક્યારેક થોડીક તો લમસમ રહેતી હોય છે. તો આવી પરિસ્થિતિ એ બધાને પરે કરી અને બાળકને જયારે ફીડિંગ એટલે સ્તનપાન કરાવતા હોઈએ તો કેવું અંદર વિચારવું કે એ બધાને વિચારોને દૂર કરી અને બાળકના માટે હાથ ફેરવતા જઈએ અને સ્તનપાન કરાવતા જઈએ અને શું વિચારીએ, ગાયત્રી મંત્ર બોલીએ, શ્રી કૃષ્ણ શરણમ મમ બોલીએ, ઓમ નમઃ શિવાય બોલીએ, રામ રામ બોલીએ. બાળકની અંદર સારા વિચાર, હા બેટા તું મોટો થઈને સરસ થઈને શું મોટો થશે પછી તું કેવું બોલીશ બેટા, સરસ સરસ બોલીશ, બધાને પ્રણામ કરવું બેટા. જેટલું તમે જેમ કે તું મોટો ડોક્ટર બનીશ બેટા, એન્જિનિયર બનીશ, તું શું બનવાનું છે બેટા, ના હો આ તારું જે મન થાય ને બેટા, સરસ કાર્ય સમાજનું કરજે. આવા વીર પુરુષો આપણા ભારત દેશમાં, વિશ્વની અંદર કેટલા બધા વીર પુરુષો છે જે તમારી ઈચ્છા સારી હોય, જેવું તમારા મનની અંદર હોય કે એ વિચાર એ બાળકને મસ્તિષ્ક પર હાથ ફેરવતા ફેરવતા આપવો જોઈએ. સાથે ચિંતન અને દ્રષ્ટિકોણનો પણ આની સહાયથી વિકાસ કરે છે. પૈસાદારોને બાદ કરતા સામાન્ય રીતે દરેકના બાળકો રાત્રે માતાની સાથે જ શયન કરે છે. જો બીજી પણ વાત કરી કે પૈસાદાર લોકો હોય એમના બેડરૂમ બાળકના અલગ, એની સાથે આયા રહેતી હોય છે, સવાલ નથી, માને ડિસ્ટર્બ ગમતું નથી એટલે એ પૈસાદાર વાત. બાકી સામાન્ય પરિવારના અને ગરીબ પરિવારના બાળકો, ગુરુદેવે લખ્યું છે કે માતા સાથે જ શયન કરે છે અને દિવસ એની આસપાસ જ માની પાસે જ રહે છે, આયા પાસે ફરતું નથી. બરાબર ને? બાળક કોની પાસે ફરે છે? માં પાસે. 24 કલાકની અંદર એ બાળક કદાચ વડીલો ઘરમાં હોય અને કલાક બે કલાક રસોઈના કામ માટે માં પાછી થાય તો કદાચ કલાક બે કલાક એ કાકા બાપા, બા દાદા ફોઈ પાસે રહેતું હોય, પણ 24 માંથી 22 કલાક તે માં પાસે જ રહે છે. ગુરુદેવ બહુ સરસ લખ્યું છે કે સમજે છે, આ બાબતને સ્વીકારે છે કે પ્રબળ વિદ્યુતયુક્ત માણસ પોતાનાથી નિર્બળ સાથીદારોને સહજ રીતે પ્રભાવિત કરે છે, પોતાની છાપ તેના પર મૂકી જાય છે. આ હકીકતને નિરીક્ષણથી સ્પષ્ટ જોઈ શકાય છે કે મનુષ્ય પર સૂક્ષ્મ સ્તરનો પ્રભાવ બીજા અનન્ય સરખામણીમાં માતાનો વધારે પડે છે. બોલો, દિવ્ય બાળકનું જીવન, ગર્ભસ્થ માતાનું દિવ્ય, બાળકનું દિવ્ય જીવન, બરાબર ને? તો બાળકનું દિવ્ય જીવન જુઓ, તમે વિચાર કરો કેવું છે, એનો બધો જ પ્રભાવ માનો જ પડે છે. આજના
ગુરુદેવના જન્મદિવસ, ગુરુદેવનો આધ્યાત્મિક જન્મદિવસ, બરાબર ને? તો બાળકની પહેલી માતા કોણ છે? ગુરુ એ માં છે. બાળકનો પહેલો પ્રથમ ગુરુ માં છે. માં જ આખું જીવન પોતાનું આમૂલ પરિવર્તિત કરી દેશે. બાળક માની પાસે જ રહે છે. તમે વિચાર કરજો. પછી તમે એ બાળકને ગમે તેમ મૂકી દો, તમારા સંસ્કારોની છાપ આ જીવન એની પર પડી રહેશે. એ ક્યાંય આગી પાછી થવાની નથી. કારણ કે નવયુગની નવી ફસલ માટે નવું ધાન્ય રોપવું પડશે અને એને માટે નવી ભૂમિ તૈયાર કરવી પડશે. બરાબર ને? શું છે? નવયુગની નવી ફસલ માટે સંગીતાબેને કહ્યું ને કે 2026 નું વર્ષ ખૂબ મહત્વનું છે. સંગીતાબેન એકલા નહીં, બધા જ કહે છે કે આ વૈરાગી દ્વીપની અંદર અત્યારે જે કાર્યક્રમ આજે થઈ રહ્યો છે, બરાબર ને? કેટલો સરસ કાર્યક્રમ. એ આટલો સીમિત નથી. હવે પછી આ કાર્યક્રમને એની રૂપરેખાઓ જોજો તમે, કેટલો વેગ આપવામાં આવે છે કે નવયુગની નવી ફસલ માટે નવું ધાન્ય રોપવું પડશે અને એને માટે નવી ભૂમિ તૈયાર કરવી પડશે. નવી ભૂમિ એટલે માનું ગર્ભ. એટલે જ શરૂઆતમાં ગાયું કે हमने आंगन नहीं बुहारा कैसे आएंगे भगवान, मन का मेल नहीं धोया तो कैसे आएंगे ભગવાન. બરાબર ને? કહ્યું છે કે સૌ જાણે છે કે ઉજ્જડ, રેતાળ, ક્ષારવાળી, ખાતર પાણી રહિત, કાકરા પથ્થરોથી ભરપૂર, પછી ખાડા ટેકરાથી વાળી જમીન પાસે સારો પાક ઉગતો નથી. બરાબર? સારી પેદાશો માટે સારી જમીનની જરૂરિયાત સમજી શકાય છે. તો પછી આ હકીકતને માનવામાં પણ મુશ્કેલી ના પડવી જોઈએ કે ભવિષ્યની પ્રખર પેઢીના નિર્માણની ભૂમિકા સુવિકસિત જનની સિવાય બીજા કોઈની પાસે શક્ય નથી. વિચાર કરજો, કેટલું બધું મહાન શબ્દ વાક્ય લખી કાઢ્યા છે એમણે. કેટલું બધું આપણને કહી દીધું એમણે. પેઢીનો અર્થ 150 વર્ષનો ગાળો નહીં, પરંતુ 10-20 વર્ષના નિકટવર્તી ભવિષ્યનો થઈ શકે છે. જે બાળકો અત્યારે 10 વર્ષના છે તેઓ 10-15 વર્ષ પછી 25 વર્ષના થશે અને સમાજને અસર કરનારી ભૂમિકા નિભાવવામાં પોતાનો ભાગ ભજવશે. વિચાર કરો, આપણે કેટલું સુંદર એમને કહી દીધું છે આપણને. બરાબર? યુગ નિર્માણ જાદુઈ લાકડી, યુગ નિર્માણ મેં ના કહ્યું કે યુગ નિર્માણ જાદુઈ લાકડીથી ફેરવી શકાવાનું નથી. આપણા બધાના સહયોગથી જ યુગ નિર્માણ શક્ય છે. બરાબર? કૌટુંબિક માટે આર્થિક સાધનોની જરૂરિયાત કોઈ ઇનકાર ન કરી શકે, પરંતુ ધ્યાન રાખવા યોગ્ય બાબત તો એ છે કે આ હેતુ માટે સૌથી મોટી જરૂરિયાત સદભાવના ને સુવ્યવસ્થા છે. જો આ બંને તત્વો હયાત હોય તો અભાવગ્રસ્ત પરિસ્થિતિઓમાં પણ હસતા હસતા દિવસો પસાર કરી શકાય છે. દરેકને દરેક વસ્તુ મળતી નથી. બરાબર? દરેકને દરેક વસ્તુ મળતી નથી. અભાવ તો રહેવાનો જ છે, પણ ભાવ જ્યાં હોય ને તો અભાવનું કોઈ સ્થાન હોતું નથી. ભાવ રાખો ને, નથી તો શું થયું? આપણે એ વસ્તુ માટે આપણે શું, ઓશો આપણને બહુ સરસ સમજાવે છે કે કોઈના શબ્દની કેવી તાકાત. અહિંસા પરમો, જૈન ધર્મનો નિયમ છે અહિંસા પરમો ધર્મ. આપણે કોઈને મારીએ તો હિંસા થઈ, પણ અહિંસા પરમો ધર્મ. તો અહિંસા એટલે કોઈને મારવું નહીં, વાત સાચી છે. પણ ઓશોએ બહુ સરસ કહ્યું છે કે મારીને હિંસા કરવી સારી, પણ શબ્દના બાણ એવા વાગે છે કે હિંસા કર્યા બરાબર લાગે છે. મારીને એક લાફો મારી દે ને તો ચાલે, ઓશો કહે છે કે મારી લીધો લાફો હોય તો એમ કે એને હિંસા કરી, એમ થાય કે ચલો હિંસા કરી, લાફો માર્યો. બરાબર?
પણ શબ્દ એવા બોલીએ હા તો મારવા કરતા પણ એ મરી જાય એને એમ થાય આ શબ્દ મને કીધા. હવે એક સામાન્ય વાત છે કે એક ગામ હતું, આ સમજ શક્તિની વાત છે. એક ગામ હતું, દરેક ગામડા હોય, શહેર હોય, રાજ્યની અંદર એક નાનકડી વાર્તા મેં ક્યાંક વાંચી હતી. તો પરમ પછી ગુરુદેવનો આ પ્રશ્નનો જવાબ ત્યારે મળ્યો હતો. તો ગુરુદેવને એક ગામ હતું, એ ગામની અંદર એક બેનને બાળક નતા થતા. એ બાળક નતા થતા એટલે એ બેનનું મોઢું કોઈ ના જોઈ. તમે જુઓ આ સમાજની અંદર અત્યારે પણ ભલે ને આપણે ગમે એટલા આગળ વધી ગયા, બધા વિચારો આપણા ફોરેન ના થઈ ગયા, કપડા સારા પહેરતા થઈ ગયા, હોટલોમાં મોડર્ન બની ગયા, પણ અંદર ખાને આપણી અંદર એક અંધશ્રદ્ધાનું બીજ રોપેલું રહેલું છે. કારણ કે એ મનમાંથી નીકળતું જ નથી. તો એ બેનને બાળકો નહીં થાય એટલે એ ગામની અંદર ફરે, કોઈના ઘરે જાય, સારા પ્રસંગમાં જાય તો બિચારીને ધૂતકારી લે. એટલે गुरुदेव पासे कोके कहूँ कि बेटा तू गुरुदेव से मिल, तेरे को बेटा हो जाएगा, कुछ न कुछ तो गुरुदेव मार्गदर्शन आपको दे देंगे, आपका भविष्य अच्छा हो जाएगा, आप शांति गुंज जाइए. तो ये बेन शांति गुंज गया અને गुरुदेव ने कहा देखो मेरे को गुरुजी कुछ है नहीं, सब समाज में मुझे मेरा बहिष्कार करते हैं. બહુ જ રડી એટલે ગુરુદેવે કહ્યું, બહુ સરસ સમજાવ્યું કે देख बेटी, लड़का होता है ना, लड़का तो लड़का अपने बाप का कर्ज चुकाने आता है. लड़का आता है ना वो अपने बाप का कर्ज चुकाने आता है. लड़की आती है ना तो मानो बाप को कन्यादान का कर्ज चुकाना है. बाप माँ बाप कन्यादान करते हैं ना लड़की का, तो क्या लड़का आता है बाप का कर्ज चुकाने, बेटी आती है बाप को कन्यादान का कर्ज चुकाना है. अगर बेटा भी नहीं है, बेटी भी नहीं है, कुछ नहीं है, उसको बांझ कहना उन लोगों को बड़ा पाप है. बांझ होता ही नहीं है, आपका कोई कर्ज बाकी ही नहीं है, आप पति पत्नी का कर्ज बाकी है, इसीलिए आप दोनों मिले हैं. आपको कुछ कोई औलाद नहीं है तो इसके लिए कुछ रोने की जरूरत नहीं है, क्योंकि आपको तो बेटे का भी कर्ज नहीं लेना है, बेटी का कन्यादान भी नहीं करना है, आपने कोई कर्ज रखा ही नहीं अगले जन्म में, तो आप दोनों का कर्ज है वो चुकाने आए हैं. आप दोनों शांति से अपना जीवन जियो. समाज तो क्या है, बातों करने वाली है, और समाज जब तक अपना पाप नहीं, बातों के माध्यम से पाप नहीं धुलेगी तो हम पुण्यशाली आत्मा कैसे बनेंगे. આ પરમ પૂજ્ય ગુરુદેવે કહ્યું છે. એટલે વિચાર કરો કે દીકરો છે ને દીકરી છે ને એ બધું છોડી દો, નથી તો પણ છોડી દો, કોઈની પંચાયત નહીં કરો, કોઈની વાતો નહીં કરો. ઓશોએ આપણને આ કહ્યું છે કે કોઈની વાતોમાં આવવું નહીં. પરમ પૂજ્ય ગુરુદેવ આ વાતો ઓછોની વાત છે કે કોઈ પણ ગુરુની વાત કહેવાનો મતલબ અહીંયા એ કહ્યું આવે છે કે આપણે તો ગુરુદેવની સાથે જોડાયેલા છે. ગુરુદેવ બહુ સરસ 3200 પુસ્તકની અંદર ઘણા પુસ્તકો હવે છપાઈ રહ્યા છે. મને 3200-3300 પુસ્તકો તો આપણી તો તાકાત નથી, 8 ભવ 8 જન્મ પણ લો તો મારી તાકાત નથી કે હું ગુરુદેવના પુસ્તકો વાંચી શકું. જે હાથમાં આવે એ વાંચું છું ને જીવનમાં પ્રયત્ન ઉતારવાનો કરું છું. પણ બાળકના દિવ્ય જીવન માટે આ બધું વિચાર ગર્ભસ્થ માતા જો કરે તો એને કોઈ તકલીફ પડવાની જ નથી. ગેરંટી આપી દઈએ. આની ગેરંટી હું ના આપું. મેં પહેલા જ કહ્યું કે મારી કોઈ પાત્રતા નથી કે હું તમને આ બધું કહી શકું. બરાબર, થોડુંક વાંચીને પણ કહેવું પડે છે મારે, કારણ કે બધું હું મોઢે કઈ બોલી શકતી નથી. મારે મારા માધ્યમ દ્વારા ગુરુદેવના લખેલા વિચારો જે લખ્યા છે, એમના વિચારો બબ્બે હાથે લખતા હતા ગુરુદેવ, એક હાથે નહીં, બે હાથે ગુરુદેવ લખતા હતા. અને એમના માધ્યમ દ્વારા આપણને બહુ સંદેશો આપ્યો છે. કયું છે, ગર્ભધારણ, પ્રજનન અને શિશુ પોષણ જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ પ્રકૃતિએ નારીને યોગ્ય આંતરિક વિશેષતાઓને ધ્યાનમાં રાખીને સોંપી છે. તેને પૂરી કરવા માટે સ્વાભાવિક રીતે જ તેણે ઘરને પોતાનું કાર્યક્ષેત્ર બનાવવું પડે છે. આમ તો ઘરની બહારના ક્ષેત્રમાં કામ કરવા પર કોઈ બંધન ન લાગવું જોઈએ, અને જેમને સગવડ છે તેમને એ માટે પુરુષોની જેમ જ અવસર આપવો જોઈએ. છતાં પણ કુદરતી રીતે તેમને પોતાની જીવનચર્યા ઘર પરિવારની સાથે જ નિભાવવી પડે છે. દરેક વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્રમાં
કુશળ, પ્રવીણ અને નિષ્ણાત બનવાનો પ્રયત્ન કરે છે. લાંબા કાળથી નારી પોતાને સોંપાયેલી જવાબદારી ઉપાડવાનો યોગ્ય પ્રયત્ન કરી રહી છે. પરંતુ આ તો એનો પોતાનો પ્રયાસ છે. તેની કુશળતામાં વૃદ્ધિ કરવા માટે યોગ્ય મદદ કરવી પુરુષનું કામ છે. મેં શરૂઆતમાં કહ્યું ને કે ઘરના એ મુખ્ય સાથ આપવો જોઈએ. દિવ્ય જીવન બાળકનું લાવવાનું નારીની તો જવાબદારી આવવાની જ છે. માં શબ્દની અંદર બધું જ સમાઈ ગયું છે. બરાબર? માં શબ્દ ની આગળ પાછળ કઈ જ ના, ફક્ત માં. બરાબર? દરેક પોતાના પ્રાંત પ્રમાણે અમ્મા, મમ્મી ને બધું બોલે છે. મમ્મી તો હવે બધું આ મોડર્ન જમાનાનું છે. પણ કહેવાય છે કે માં શબ્દ એની અંદર બધું આખો રસ, આખું બધું તત્વ, આખું બાળકનું વિચાર કો, બાળકનું કોઈ પણ દિવ્ય ચેતના કો, એ બધું જ માં શબ્દમાં સમાઈ ગયું છે. પરંતુ પછી ગુરુદેવ આપણને આટલું બધું કહી દીધું છે. બરાબર ને? બુક્સ હું એટલે જ બતાવું છું. બરાબર? મહિલા જાગરણનો ઉદ્દેશ્ય ક્યાંક મળે ને તો બેનો શોધી લેજો. મેં તો તમને મુખ્ય વાંચેલું જ કીધું છે અને અંદરથી જણાવી દઉં છું. પણ વાંચશો ને તો મેં તમને જે 4 રથ કયા છે ને, આત્મા, રવિ, બરાબર ને? આત્માને રવિ કયો છે, શરીરને શું કયું છે? શરીર છે ને આપણો, બરાબર ને? એને રથ કયો છે, બુદ્ધિને સારથી કહી છે અને મનને લગામ કહી છે. બરાબર ને? તો આ બધું ગુરુદેવે પહેલેથી જ કહી દીધું છે. સાધનો એકઠા કરવા અને અવસર આપવો એ જવાબદારી છે. જો એ બંને પૈડાઓને યોગ્ય તાલમેલને બેસાડીને યોગ્ય રીતે ચલાવવામાં આવે તો ગાડી પોતાની ઈચ્છિત લક્ષ્ય પર સહેલાઈથી પહોંચી શકે છે અને આપણા ઘર અને કુટુંબનું વાતાવરણ સ્વર્ગ જેવું બની શકે છે. બરાબર ને? આપણું વ્યક્તિત્વ પ્રખર અને પ્રતિભાશાળી હોવું જોઈએ. દિવ્ય ચેતના માટે આપણું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ? પ્રખર અને પ્રતિભાશાળી હોવું જોઈએ. આપણી સામાજિક પરિસ્થિતિઓ, સુવિધાઓ અને સદભાવના યુક્ત હોવી જોઈએ. ખરેખર તો આ અપેક્ષિત હોય કે વ્યક્તિ અને સમાજ વચ્ચેની કડી, કુટુંબનું કલ્યાણ વાતાવરણ સુસંસ્કૃત બનાવવું જોઈએ. બરાબર ને? આપણા ઘરની વહુ જયારે ગર્ભસ્થ, આમ તો વહુ પરણીને આવે કે નહીં, એ પહેલાનું આપણું વાતાવરણ કેવું હોવું જોઈએ? બરાબર ને? આપણું ઘરનું વાતાવરણ પહેલેથી જ કેવું હોય? સુસંસ્કૃત હોવું જોઈએ. આપણે એવું નથી કહેતા કે દીવા અગરબત્તી આખો દાડો ધૂપ કરો, એવું નહીં. વાણીની મીઠાશ, વર્તનની અંદર, વાણીની અંદર, વ્યવહારની અંદર, આવકારની અંદર, આ બધાનું શું હોવું જોઈએ? કેવું વર્તન હોવું જોઈએ? આ બધાની અંદર પહેલેથી પ્રેમાળ હોવું જોઈએ. બરાબર? તો છોડાય નહીં. મેં કીધું ને કે હિન્દી ભાષામાં એક સભ્યતા આપણને બહુ આનંદ લાગે કે એક નાના બાળકને પણ આપથી બોલાવે છે અને આપણે તું થી વાત કરીએ છીએ. બરાબર? તું અને આપની અંદર હું મારા ઘરમાં પણ નાની દીકરી છે, એ બધાને તું થી બોલું છું, મારી ભૂલ છે. પણ ગુરુદેવ આપણને સંદેશો આપે છે કે દિવ્ય બાળકની અંદર દિવ્યતા ધારણ કરાવી હોય તો આપણે આ વાત તો મને ગુરુદેવે એવું કહ્યું છે કે જો તું જે કરતી હોય અને વ્યાસપીઠ પર બેઠી હોય, તમે કોઈ પણ આચાર્ય પદ પર, ગુરુદેવના કોઈ પણ આચાર્ય પદ પર બેઠા હોઈએ અને આપણે 2 શબ્દોનો ઉપદેશ આપતા હોય, આપણે નહીં કરતા હોય તો આપણે ના પાડવાની કે હું કરતી નથી. કારણ કે ગુરુદેવને દુઃખ થાય છે કે પોતે કરતી નથી અને ઉપદેશ આપે છે. બરાબર? ગુરુદેવનો ઉપદેશ હું તમને આપું છું, પણ મેં તમને સાક્ષીથી કહી દીધું છે કે હું પણ મારા દીકરાને તુંથી જ વાત કરું છું. ખોટી વાત કરતી, પણ મેં કર્યું, મારી ભૂલ છે. તમે બેનો આ રીતે વર્તતા નહીં. તમે તમારા બાળકને તમેથી વાત કરજો. જો તમારું બાળક વિચારશે કે બીજાની મમ્મી એના છોકરાને તું કહીને બોલાવે છે, મારું મમ્મી
તમેથી મારી સાથે વાત કરે, અને તમે એને તમે કહેશો એટલે તમારા ઘરના દરેક સભ્ય એને તમે જ કહેશે. બાળકની અંદર, કારણ કે બાળક શું માંગે છે? બાળક પોતાને પણ માન મળે એ માંગે છે. તમારા દીકરા દીકરીની વાતો બાળક ભૂલો તો કરે, કોઈની સામે કરશો નહીં. એની કમ્પેરિઝન કોઈ સાથે કરશો નહીં. એ જેવું છે એવું શ્રેષ્ઠ છે આપણું બાળક. બરાબર? આપણું બાળક હંમેશા શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ રહેવાનું છે અને શ્રેષ્ઠ જ બનશે. એને માટે આપણે આખી એક બનાવવાની છે, એને માટે એક વ્યાખ્યા, આખું વાતાવરણ બનાવવાનું છે. બાળકને તો જ દિવ્ય જ્ઞાન આવે, આપણું બાળક તો દિવ્યતાથી આવરી લેવાશે. એમને દિવ્યતા વાળું બાળક નથી બનતું. બરાબર? કારણ કે તમે એને જો, બાજુમાં મંટુ છે ને, પેલા શ્રેયા કાકી નો છોકરો, કેટલો સરસ માર્ક્સ લાવ્યો. બેટા તું જે લાવ્યો છે ને, તારી મહેનત જેટલી છે એટલા તું લાવ્યો છું બેટા. કદાચ એવું કહી શકાય કે બેટા તું આગળ વખત મહેનત વધારે કરજે તો તારા પણ સારા માર્ક્સ આવે, પણ બાજુમાં મોન્ટુના કરતા વધુ માર્ક્સ તું લાવ, ભૂલ છે આપણી. એ આપણી ભૂલ છે. બરાબર? બાળકને કોઈને કમ્પેરિઝન કરવી જ નહીં. એની જેટલી ક્ષમતા છે, એની જેટલી પાત્રતા છે, એટલું જ બાળક પામશે. એની પર દબાણ લાવશો, થોપશો તો એ કાંઈ ન કરી શકે. અને એવું નહીં કરવા માટે જ ગર્ભ અવસ્થા દરમિયાન આ બધું વિચારી, આ બધું વિચારવું ખૂબ જરૂરી છે. તમારે તમારા બાળકને હોશિયાર બનાવો છો, ગર્ભ અવસ્થા દરમિયાન સારા સારા પુસ્તકો વાંચો ને, સારા સારા વીર પુરુષોની વાતો યાદ કરો ને. દીકરી હોય કે દીકરો હોય, ઝાંસીની રાણી વિશે પણ સાંભળવું જોઈએ. ચાણક્ય નીતિ વાંચો ને, ચાણક્ય નીતિ કેટલી સુંદર નીતિ છે. હા, યુટ્યુબ અત્યારના જમાનામાં તો આ યુગની અંદર તો બધું જ છે આપણી પાસે. આપણી પાસે ચોપડા નથી એ તો વાત જ ના આવે. હા, આપણી પાસે અત્યારે યુટ્યુબ જ આપણે બધું, એની અંદર બધું બતાવવામાં આવે છે વીર પુરુષો વિશે. પ્રમુખ સ્વામી વિશે વિચાર વાંચો તમે. હા, પ્રમુખ સ્વામી સ્વામિનારાયણ છે, વિચાર કરો તમે. એક એક ગુરુ સદય પરી પાંડુરંગ આઠવલે વિશે વાંચો. પછી નહીં, એમના વિચારો વાંચો. પરમ પછી ગુરુદેવ કહેતા હતા કે આપણે કોઈ કથાકારની પાછળ, કથાકાર છે તો કથાકારની પાછળ દોડીએ છીએ. કથાકારની પાછળ દોડવાની જરૂર નથી. એને પણ વાંચીને મહાન પુરુષોના પુસ્તકો વાંચી વાંચીને જ તમને કથા કીધી છે. ફક્ત એને વાણીનો ઉપયોગ કર્યો છે. માં સરસ્વતી દેવીની વાણી એટલે સરસ્વતીનો ઉપયોગ કરીને કથાકારે કથા કરી છે. કથાકારની પાછળ આપણે દોડીએ છીએ, કથાકારની પાછળ નહીં દોડો. બરાબર? આપણે કોની પાછળ દોડવાનું છે? આપણે જે પુરાણોની પાછળ જે આપણે સંદેશા મળ્યા છે, જેના વિચારોને, બરાબર ને, વિચારોની પાછળ દોડવાનું. મોરારી બાપુ કથા સરસ કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. નેવર. કોઈ પણ રશ્મિબેન કથા બહુ સરસ કરે છે. ખરેખર પ્રભાવિત બનવું જોઈએ. પ્રભાવિત એનામાં એ છે, વ્યક્તિત્વ છે એનું. હા, મીનાબેન કાપડિયા, ઘણા નાના રાજવાડાબેન સાથે સંગીતની ટોળીમાં હું છું જ. રાજબાળાબેનની કથાની અલગ, આખી વાણી જ અલગ છે. હા, બ્રહ્મટ છે, બારોટની દીકરી છે. એની વાણી સરસ્વતીથી ભરપૂર છે. શબ્દે શબ્દે સમજૂતી તમને આપે છે. શબ્દને આપણે છોડી દઈએ છીએ, પણ એ શબ્દ પકડીને શબ્દની એક એક વાણી તમને, એની આગવી એક શૈલી છે. એ આગવી શૈલી બેન કે છે ને, અમારી પાછળ નહીં દોડવાનું. અમને ગુરુદેવના વિચારોને પચાવ્યા છે, વાંચન કરવું પડે ને. હા, એક કાને સાંભળ્યું, બીજા કાને કાઢ્યું, કોઈ અર્થ નહીં. એક કાને સાંભળ્યું અને હૃદયમાં ઉતાર્યું, બરાબર, અંતઃકરણમાં ઉતાર્યું, નાભી સુધી પહોંચાડ્યું. એ વાણી તમારા ગર્ભ સુધી પહોંચશે. હા, પાંચોનોનું મહત્વ, ચાણક્ય નીતિ, ઓશો. હા, અત્યારે તમે કોઈ પણ ફિલોસોફરને વાંચો, સાંભળો, તમને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. વાંચવાનું નથી ગમતું, નેકબેક નાખીને સાંભળો, સરસ સંગીત સાંભળો. કારણ કે સંગીતની અંદર પણ એક રિધમ છે. સંગીતની અંદર પણ એક રિધમ છે. એ રિધમથી બાળક પોતે
આનંદિત થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે દીપક રાગ ગાવાથી દીવડા પ્રજ્વલિત થાય છે અને મલ્હાર રાગ ગાવાથી શું થાય છે? વરસાદ પડે છે. વેણુ નાદથી સાપ ડોલવા માંડે છે. બધું સંગીતની કળા છે. લતા મંગેશકર જેવી કોકિલ કંઠી ભારત દેશની અંદર કેટલો એનો અવાજ. આજે પણ એના ગીતો સાંભળીએ તો મન પ્રફુલ્લિત થઈ જાય. એની વાણીની અંદર એક એટ્રેક્શન છે, બરાબર, કે આજે પણ એ નથી, પણ એના જૂના ગીતો આજે પણ સાંભળીએ છીએ, બરાબર. અને આ તો વસંત પંચમીના દિવસે આપણે શું કરી રહ્યા છીએ? એના વિચારો, પરમ પૂજ્ય ગુરુદેવના વિચારો, એમને જન્મ શતાબ્દીના માં ભગવતી દેવી, મેં ના કહ્યું અમારા ઘરે માં ભગવતી દેવી પધાર્યા છે. આપણે શાંતિકુંજ અહીંયા જ છે. મારે તો મારા ઘરે શાંતિકુંજ આવી ગયું. બધા મેં કહ્યું કે મારા ઘરે શાંતિકુંજ છે, મારે વહુની ત્યાં દીકરી આવી છે અને વધાવી લો દીકરીઓ. સારા સંસ્કાર આપવાની જરૂર છે. એ દીકરી પછી 21 વર્ષની પછી એને ગમે ત્યાં મૂકી દે, દીકરી પોતાની જંગ જીતીને આવશે. બસ સંસ્કારની જરૂર છે. અહીંયા આગળ પરમ પૂજ્ય ગુરુદેવે આપણને બહુ જ, એટલે ખૂબ જ સમજાવ્યું છે. આપણે કહેવાની આપણી તાકાત ઘટી જશે કદાચ. ગુરુદેવના વિચારો સાથે આપણી કહેવાની તાકાત, તો આમ તો ગુરુદેવ આપણને નિર્બળ બનાવતા જ નથી. કારણ કે ગુરુદેવે કીધું ને કે ચુન ચુન કે મેને હીરે ઢૂંઢે હૈ, ચુન ચુન કે મેને હીરે ઢૂંઢે હૈ. તો આપણે એમ સમજવું કે ગુરુદેવે મેં ગુરુ કર્યા છે એવું બોલવું જ નહીં. મેં ગુરુ કર્યા છે એવું બોલવું જ નહીં. મને ગુરુ એ શોધી છે. અને ગુરુદેવને 100 વર્ષ થયા આધ્યાત્મિક જન્મ દિવસે. તો જ્યારે મને કોઈ એમ પૂછે છે કે બેન તમારી ઉંમર આશરે, મેં કીધું તમને મારા સફેદ વાળ દેખાય છે? તો કે છે કે તોય 50-55. મેં કહું ના, હું ફક્ત 27 વર્ષની છું. ઓ બેન, તમે 27 વર્ષના લાગતા નથી. ત્યારે હું એમને જવાબ આપું છું કે આજથી 27 વર્ષ પહેલા 1997માં મેં ગુરુ દીક્ષા, આમ તો મેં ગુરુ દીક્ષા 2000ની તાલમાં લીધી. મહાપુરુષ સંધિ વર્ષ સપ્તર્ષિ ઘાટે શૈલજીજીએ આપી હતી, ત્યારે મેં દીક્ષા લીધી. પણ ગુરુ અમારું વેલ અને વારસો 97માં મારા હાથમાં આવી હતી અને મેં પુસ્તકમાં જ ગુરુને કહી દીધું તમે અમારા ગુરુ. ત્યારથી મારું ઉંમર 27. એટલે મારું જીવન પણ, મારી બર્થડે પણ 27 વર્ષની. આજના દિવસે આ કેમ કીધું કે જ્યારે તમારા જીવનમાં કોઈ ગુરુ આવે અને તમારા જીવનની કાયાકલ્પ થઈ જાય, તમારા વિચારોની કાયાકલ્પ થઈ જાય, તમારા વાણીમાં, વર્તનમાં, બધામાં પરિવર્તન આવી જાય, બરાબર ને, એ તમારો સાચો ગુરુ. ગુરુ શોધવા નહીં, ગુરુ આપણને શોધી લે. જીવનની અંદર દરેક શક્તિઓને કે દરેક વ્યક્તિઓને હું એક જ કહું છું કે અમે ગુરુ કર્યા પણ અમે તો ભૂલી ગયા. એટલે ગુરુ ભૂલાય નહીં તો પછી ગુરુ નથી કર્યા તમે. ગુરુ એવા બનાવવા કે ગુરુ, બરાબર ને, ગુરુનો હાથ પકડવો, એના કરતા ગુરુને કે મારો હાથ તું પકડી લે ને બાપ, મારી જ કોઈ તાકાત નહીં, હું તો આ સંસારની મોજાળમાં ફસાયેલી છું, પણ મારો હાથ પકડીને મારા બાપ, મારા વહાલા દીનાનાથ મને તો ઉગાડી લે. આ વસંત પંચમીના પાવન પર્વ નિમિત્તે ગર્ભસ્થ નારીઓએ અવશ્ય ગુરુને આ જ પ્રેરણા આપી અને કેવું કે હે ગુરુ, તું મારો તો હાથ પકડે, પણ મારા ગર્ભમાં રહેલા મારા બાળકને ભવિષ્ય જિંદગી ભર તું છોડીશ નહીં. આ દિવ્ય બાળકનું જીવન ત્યારે, કારણ કે તમે જે કરશો, તમારો હાથ આમ કરશો ને તો એ પણ હાથ આમ કરશે. તમારો હાથ ગુરુ સાથે આમ કરશો ને, તમે 2 હાથ જોડશો તો એ પણ હાથ 2 જોડશે. તમે નમન કરશો તો એ પણ નમન કરશે, તમે વંદન કરશો તો એ વંદન કરશે, તમે જે કરશો એ કરશે. માટે જ કહ્યું છે કે નારી શક્તિની કોઈ પણ ક્રિયા
અતિ ઉત્તમ ક્યારે બને કે પોતે સુવિચાર અને સદજ્ઞાન દ્વારા જો નારી શક્તિ પોતે આ કાર્ય કરે તો જ એ બધું મળે. એ કોને મળે? બાળકને. અને હલો હલો હા સમય પૂરો થઈ ગયો બેન સંગીતાબેન? હા, સમય પૂરો થાય છે. હા ચલો. હા સારું. હા જય ગુરુદેવ. બે હાથ જોડી સર્વેને જય ગુરુદેવ. ખૂબ ખૂબ વાણીની અંદર કોઈક સડકાઈ આવી ગઈ હોય તો ક્ષમા. મારી બેન મને બધા નાની સમજીને માફ કરી દેજો. પણ તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો તમારી અંદર દિવ્ય ચેતના છે અને કોટી કોટી વંદન. સર્વેને જય ગુરુદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ છે છાયાબેનનો. ખૂબ સુંદર સરળ ભાષામાં અને ઉદાહરણ સાથે એમણે જે જીવન વૃત્તાંત ની વાત કરી છે કે જીવન બાળકનું શ્રેષ્ઠ બનાવવા માટે ગર્ભવતી માતાએ શું કરવું જોઈએ આ સમયની અંદર. અને આજનો દિવસ પાવન દિવસ, એક એવો દિવસ કે જે દિવસે સમગ્ર બ્રહ્માંડની દિવ્ય ચેતના એટલે કે ગુરુ સત્તાનું આગમન થયું અને આ પૃથ્વીને ધન્ય બનાવી એવી મહાસત્તાના સાનિધ્યમાં આજે આપણે આજનું સેશન સરસ મજાના એક સુંદર જે છાયાબેન દ્વારા જે વૃત્તાંત કહેવામાં આવ્યું ગુરુદેવ વિશે અને એના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી. તો હું આશા રાખીશ કે દરેક જે બહેનો છે એ આજથી એવો સંકલ્પ લે કે અમે અમારા બાળકમાં દિવ્યતાના ગુણોને પ્રસ્થાપિત કરીશું જ. એ સંકલ્પ જો આજે લેશે તો ખરેખર આજનું સેશન આપણું ખરા અર્થમાં સફળ છે. આવો આજનું સેશન એ પૂર્ણ થાય છે. શાંતિ પાઠ દ્વારા સમાપ્તિ કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ ફરીથી છાયાબેનને. ખૂબ સુંદર સમય અને ખાસ કરીને આપના જે વિચારો છે કે દીકરીને કઈ રીતે વધાવવી, ખરેખર એ બહુ સારી વાત કરી કે 21મી સદી નારીની સદીની અંદર દીકરીને આટલી સરસ રીતે મહત્વ આપી અને એને આગળ વધારી અને એ આપના વિચારો ખરેખર સરાહનીય છે. ધન્યવાદ. આવો શાંતિ પાઠ લઈ લે. ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષગ્વં શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગ્વં શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર ભવતુ. બધાને જય ગુરુદેવ. આવતીકાલે ફરીથી જય આ જ ગુરુ. સમયે 4 થી 5:30 આપણે મળીશું. તો ફરીથી આપણે ઉપસ્થિત થઈએ એ ભાવ સાથે બધાને જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય જય ગુરુદેવ. ગુરુ.